તો બસ આજે ઇન્ડિયાથી આવ્યા પછી એકચ્યુઅલી 1 વર્ષ પછી મારું વજન કર્યું, પ્લસ આજે પહેલી વાર જીમમાં આવી ગયા છે. બહુ વિચાર આવે કે કેટલું બધું કામ હોય ઓસ્ટ્રેલિયામાં, શું કરવાનું, ભણવાનું વાત છે. પણ દર્શન કે તું એકવાર ચાલુ તો કર, અમે બધા બેઠા તો છીએ જોડે, જઈ બી આપણે જોયું જશે, બધું શીખવાડી દઈશું. પણ એ જ કે 1 વર્ષ પછી આપણે જવાનું છે ઇન્ડિયા, ત્યારે આપણે દર્શનભાઈ જેમ આમ સેન્ડો પહેરીને ફરતા હોય ને, તો એમ મનમાં આવું ના જોઈએ કે ભાઈ આપણું વજન વધારે ને એવું કંઈ. એટલે જીમ મેન્ડેટરી છે, પ્રોટીન ઇન્ટેક એ બહુ જરૂરી છે. એટલે હું એકની વાત કરતો હતો, એટલે ભાઈ અભિષેકભાઈ કહે કે ભાઈ આપણે ચાલુ કરવું જોઈએ, બાકી કે મેળ નહીં પડે એમ. મેં કીધું ભાઈ કરી દો, એમાં હોય હું યાર. જો આટલું વજન છે આપણું, ઓલમોસ્ટ વર્ષ પછી કર્યું. ઓબ્વિયસલી વધારે હોય ને એટલે આપણે કરીને જોવાનું, આમ જીવ બાળવાની ઈચ્છા ના થાય. પણ આજે વજન કર્યું, આપણે વર્ષ પછી ઇન્ડિયા જવાનું હોય ત્યારે છે કે હવે કરીશું. પણ આ કાંટો આપણે નીચે લાવવાનો હોય, નંબર આપણે નીચે લાવીને બતાવવાનો ગમે તેમ. કેમ કે અત્યાર સુધી કેવું આપણે ઇન્ડિયન લાઈફસ્ટાઈલ પ્રમાણે જીવતા હોઈએ કે નહીં કંઈ કરવું, કામ કરી લઈએ, પૈસા કમાઈ લઈએ. પણ અત્યારે હવે આ નંબર જોઈને એવું થાય કે ના ભાઈ ઓસ્ટ્રેલિયામાં આવ્યા છે, લાઈફસ્ટાઈલ આપણે બનાવીશું પ્રોપર, અને આ વજન તો નીચે કરીને રહીશું. તો એક નવી શરૂઆત કરી દઈએ આજથી.